ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અને પાઠ 16 શૈલી પંકજમ નામની વાર્તાનો અભ્યાસ કરવાનો છે, જેમનું સાહિત્ય પ્રકાર છે નવલિકા, જેમના લેખક છે પ્રફુલ્લ નંદશંકર દવે। એમનું ઉપનામ છે ઈવાડેવ અને જન્મ વડોદરામાં થયેલો છે। હવે અહીંયા આપણે યાદ શું રાખવાનું છે તો કે પ્રફુલ્લ નંદશંકર દવેની કઈ કૃતિનો અભ્યાસ આપણા પાઠ્યક્રમની અંદર રહેલો છે અથવા તો કરીએ છીએ તો શૈલી પંકજમ। શૈલી પંકજમ નો સાહિત્ય પ્રકાર શું છે તો કે નવલિકા। ઈવાડેવની કઈ કૃતિનો અભ્યાસ કરીએ છીએ તો કે શૈલી પંકજમ। ઈવાડેવનું પૂરું નામ શું છે તો કે પ્રફુલ્લ નંદશંકર દવે। પ્રફુલ્લ નંદશંકર દવેનું ઉપનામ શું છે તો કે ઈવાડેવ। આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, કારણ કે એક માર્કના પ્રશ્નની અંદર આ રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે। હવે અહીંયા ઈવાડેવ એ નું જે સાહિત્ય સર્જન છે એ વાર્તા છે, એટલે કે નવલિકાઓ, નવલકથા અને લઘુ નવલ। હવે એમણે એક લઘુ નવલ આપેલી છે ઈસુના ચરણે। એ ઉપરાંત તો કે વાર્તા સંગ્રહ આપેલા છે, જેમાં આંગતુક, તરંગીણીનું સ્વપ્ન અને તૈમદ્દા આ એમના વાર્તા સંગ્રહ છે। જ્યારે એ વાર્તા સંગ્રહનું વિષય વસ્તુ અથવા તો વિષય સ્વરૂપ કેવું છે તો કે ન પરંપરા કે પ્રયોગ એવું કશું નામ આપ્યા વગર એમને પોતાની શૈલીની અંદર સર્જકતા વિકસાવી છે। ન તો એ પરંપરાને અનુસર્યા છે એમ કહેવાનો એનો મતલબ રહેલો છે, ન તો પ્રયોગને અનુસર્યા છે એવો, પણ પોતાની જે વિચારધારા છે એ પ્રમાણે એમણે નવલિકાનું સર્જન કરેલું છે એમ આપણે કહી શકીએ। હવે અહીંયા જે આપણને નવલિકા આપવામાં આવેલી છે શૈલી પંકજમ। હવે શૈલી પંકજમની જે કથા વસ્તુ છે, વાર્તાનો જે વિષય વસ્તુ છે એ એકદમ આપણને આનંદ આપી જાય એવું છે। એમણે જે વિષય વસ્તુને રજૂ કર્યું છે ચિત્રાત્મક શૈલીની અંદર, ભાવાત્મક રીતે, અને જે મનુષ્યના મનોમંથનો એટલે કે નવયુવાનોના મંથનો છે, વિચારો છે, એને એ રીતે કે આ રજૂ વાર્તાની અંદર મુકાયેલા છે। હવે અહીંયા વાર્તા નાયક તો કે પોતે છે પ્રફુલ્લ નંદશંકર દવે, લેખક પોતે છે, અને પોતા માટે એક કન્યાની પસંદગી કરવા માટે, ભાવિ પત્નીની પસંદગી કરવા માટે એ જાય છે। એ સમગ્ર વાર્તાનો વિષય વસ્તુ છે। હવે અહીંયા વાત એ છે કે જ્યારે સગાઈ સગપણ થવાનું હોય ત્યારે છોકરો કે છોકરી એકબીજાને જોવા માટે જાય છે, ત્યારે એમના મનની અંદર ચાલતા જે વિચારો છે, જે મંથન છે, એને અહીંયા રજૂ કરેલું છે, પણ થોડી જુદી રીતે। કારણ કે જે છોકરીને જોવા જાય છે એમના પારિવારિક જે સ્વજનો છે, એમનો જે ભૂતકાળ છે, એ બધાનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે। અને એ પણ તો કે લગ્નની વય વટાવી ચૂકેલ એક સમજદાર વ્યક્તિ તરીકે ચિત્રણ એમણે આ વાર્તાની અંદર કરેલું છે, જેમાં મુખ્ય વાત એ છે કે મનુષ્યનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે એમ કીધેલું છે। હવે જન્મ અને ઉછેર, હવે એ તો કે આપણા હાથની વાત નથી। આપણે જે જન્મીએ છીએ ત્યાં જ આપણો ઉછેર થાય છે, પણ આપણો સમગ્ર વિકાસ તો કે આપણા પોતાના હાથમાં રહેલો છે એમ કીધેલું છે। અને એ તો કે સંસ્કાર અને શાલીનતા પોતાની ઉપર આધારિત રાખે છે। માણસ ગમે તે કુળમાં જન્મેલો હોય, ગમે ત્યાં જન્મેલો હોય, પણ એની અંદર રહેલા સંસ્કાર અને શાલીનતા એમને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે, એટલે ઉપર સુધી લઈ જાય છે। એ વાત આ વાર્તાની અંદર વાર્તા નાયિકા, જે નામ છે શૈલી પંકજમ, એમના આધારે કહેવાયેલું છે। બીજી બાબત કે વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડવી શકે છે।
અહીંયા ઘડી શકો એટલે વિકાસ કરી શકે છે, પોતાનો વ્યક્તિત્વનો વિકાસ કે ગમે ત્યાં જન્મે, ગમે તે પરિસ્થિતિ હોય પણ એમાંથી પણ એ ઘણો ઉપર ઉઠી શકે છે. એ વાત આ વાર્તાની અંદર લેખકે કરેલી છે. હવે આ વાર્તાના કેન્દ્ર સ્થાને મેં કીધું એ પ્રમાણે કે લેખક યુવા વય વટાવી ચૂકેલા છે અને લગ્ન વિશે વિચારે છે. વર્તમાન પત્રની જાહેરાતના આધારે એ દક્ષિણની અંદર ગાંધીગ્રામ આશ્રમમાં જે સંસ્થા આવેલી છે ત્યાં એ યુવતીને જોવા માટે જાય છે. હવે અહીંયા એક ગાંધીગ્રામ આશ્રમ જે ગ્રામીણ વાતાવરણની વચ્ચે આવેલો છે અને લેખક તો કે મુંબઈના એકદમ ધમાલિયા જીવનની અંદર, દોડતા જીવનની અંદર પોતાનું જિંદગી જીવતા વ્યક્તિ છે. બે વચ્ચેની વિચારધારા કેવી છે એ રજૂ કરેલું છે. અને ગાંધીગ્રામના આશ્રમે પહોંચે છે ત્યારે એમના મનની અંદર ચાલતા વિચારો રજૂ કર્યા છે કે મેં ક્યાંક આદર્શના ઓલા વિચારધારામાં હું અહીં સુધી તો પહોંચી ગયો છું, કંઈ ખોટું તો નથી થયું ને પોતા માટે. એ અંદરથી પીડા અનુભવવા લાગે છે કે હું અહીંયા આવ્યો તો ખરો, ક્યાં મારું જીવન અને ક્યાં સાદા ગ્રામીણ સંસ્કૃતિ વચ્ચે ઉછરેલી યુવતીનું જીવન, બંનેનો મેળ તો ખાશે ને. મેળ એટલે વિચારધારા તો મળી શકશે ને, બેની વિચારધારા, રહેણી કહેણી એ બધું યોગ્ય રીતે ગોઠવાઈ તો શકશે ને. એવા વિચારોના દ્વંદ્વમાં લેખક અટવાતા જોવા મળે છે. અને એ ગાંધીગ્રામના આશ્રમે પહોંચે છે. સમગ્ર ગાંધીગ્રામ આશ્રમના જાપાએ પહોંચતા પોતે કઈ આદર્શની ઘેરછામાં ઉતાવળ તો નથી કરીને એવું વિચારતા અંદર પ્રવેશે છે. એકદમ શાંત વાતાવરણ છે અને પરાગ લાઈનબંધ ઓરડીઓની છેલ્લે શૈલી પંકજમનું ગૃહ એટલે ઘર આવેલું છે. ત્યાં તેનું જે ઓફિસની અંદર બેઠેલ વ્યક્તિ નારાયણ છે એ એમને ત્યાં મૂકવા જાય છે. હવે અહીંથી વાર્તાની શરૂઆત થાય છે કે લેખક જોવા માટે, જે યુવતીને જોવા માટે ગયેલા છે એની આગળ પાછળ કોઈ છે નહીં. એટલે બંનેએ પોતપોતાની રીતે પોતાના વિચારો રજૂ કરવાના છે, એકબીજાની આગતા સ્વાગતા કરવાની રહે છે. એટલે કે મહેમાન તરીકે લેખક ગયા છે અને એ લેખકની આગતા સ્વાગતા જે યુવતીને જોવા ગયેલા છે શૈલી પંકજમને, એને પોતાએ કરવી છે, પોતાએ કરવાની છે. કઈ રીતે કરશે એ વાત અહીંયા મુકાયેલી છે કે જ્યારે નારાયણ નામનું વ્યક્તિ એમને મૂકવા આવેલા છે દરવાજા ઉપર, એ ટકોરા મારે છે અને દરવાજો હળવેકથી ખુલે છે ત્યારે એ યુવતીને જોતા જ ટૂંકમાં કહીએ તો લેખક એની ઉપર મોહિત થઈ જાય છે. કારણ પોતે જે કલ્પના કરેલી હતી યુવતીથી એથી ઘણી સારી યુવતી એ છે એવું એમને પહેલી જ દ્રષ્ટિએ લાગે છે. અને પછી બંને વચ્ચેનો જે વાર્તાલાપ થાય છે એ વાર્તાલાપની અંદર તમે મને પત્રમાં કઈ જાણ કરેલી નહોતી, સમય આપેલો નહોતો એટલે હું સ્ટેશન ઉપર તેડવા આવી શકેલી નથી, તમને કોઈ મુશ્કેલી તો પડી નથી ને. અને એ સાથે સાથે દક્ષિણની અંદર લેખકને ગુજરાતીમાં વાત કરનારા યુવતી છે એટલે આશ્ચર્ય અનુભવે છે અને ગુજરાતીમાં વાત કરનાર મળે છે એનો આનંદ પણ એમને થાય છે. જ્યારે એ વાર્તાલાપની અંદર કહે છે કે મેં એમએસસી હોમ સાયન્સ વડોદરાની અંદર કરેલું છે અને ત્યાં જ 2 વર્ષ સુધી નર્સરીમાં કામ કરેલું છે, એટલે બાળકો સાથે હું ગુજરાતી સારું શીખી ચૂકેલું છું. આમ તો મને ગુજરાતી ગમે છે અને ગુજરાતી ભાષાઓ, ગુજરાતીઓ પણ ગમે છે એમ કહી અને પોતાની જે વિચારધારા છે એને સ્પષ્ટ કરતા જોવા મળે છે. તો એ ગુજરાતીઓ અને ગુજરાતી એ ગમે છે એમ કઈ પોતાની વિચાર રજૂ કરી દે છે. લેખકને પણ એનો આનંદ લાગે છે, પણ બોલવાની જે રીત છે, વ્યવહારની જે રીત છે એ અનુસંધાને લેખક પણ એમની જે દક્ષિણી ભાષાના લહેકામાં ગુજરાતી બોલે છે ત્યારે કહે છે કે તમારી ગુજરાતી મને પણ અમારા ગુજરાતીઓ કરતા સારી લાગે છે, ગુજરાતણો કરતા. આવો ભાવ એ વ્યક્ત કરે છે
ત્યારે કહે છે કે પારકાના મોઢે બોલાતી ગુજરાતી હંમેશા આપણને મીઠી લાગે. વાત કેવી સરસ રીતે વાળી શકી છે એ પણ અહીંયા કહેતા જોવા મળે છે લેખક. અને પછી કહે છે કે આપણે સાંજના સમયે તમે બહારથી આવેલા છો, આરામ કરો અને સાંજના સમયે ગાંધીગ્રામની જે મુખ્ય 4 સંસ્થાઓ છે એમનો પરિચય કરાવીશ. અહીંયા સંસ્થાઓના પરિચયની સાથે પોતાનો પરિચય મેળવવાની કેવી સુંદર મજાની યોજનાથી લેખક એના પર મોહિત થઈ જતા જોવા મળે છે. વધુ ને વધુ એના તરફ આકર્ષતા જોવા મળે છે. સાદાઈની અંદર કેટલી સુંદરતા રહેલી છે એનું વર્ણન પણ આમાં કરેલું છે, પણ આપણે સંક્ષિપ્તમાં જોઈએ છીએ. પહેરવેશ, એની રહેણી કહેણી, એનો શૃંગાર, એ બધી વાતો કરાયેલી છે. પણ અહીંયા તો કે ગાંધીગ્રામની 4 સંસ્થાઓનો પરિચય કરાવીશ. તે સાથે એમના જીવન વિશેની વાત પણ એમાં રજૂ થઈ જતી જોવા મળે છે. હવે ગાંધીગ્રામની મુખ્ય 4 સંસ્થાઓ જોવા જેવી છે કે એમનું કાર્ય શું કરે છે. એ તો પેલું પરિવાર નિયોજન સંસ્થા, ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ. હવે ગામડાના લોકો કુટુંબ નિયોજન એટલે કે કુટુંબનું આયોજન કરવાની એમને કહીએ તો તાલીમ, એ બધું આ સંસ્થા આપતી જોવા મળે છે. ગામડાના લોકો માટે તો કે વિશેષ એ કાર્યરૂપ થતી જોવા મળે છે અને વિશેષ ફાયદારૂપ પણ છે. બીજી ગ્રામીણ કૃષિ સંસ્થા. હવે ગામડાના લોકો કૃષિ સાથે જોડાયેલા છે. રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કૃષિની અંદર વધુ સારી રીતે કઈ રીતે કામ થઈ શકે એનું માર્ગદર્શન તો કે આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. આપણે અહીંયા ટૂંકમાં પરિચય લઈએ છીએ અને ત્યાર પછી સંગીત અને નૃત્ય મહાવિદ્યાલય. આ સંસ્થા બાળકો માટે તો કે સંગીત શીખવાનું કામ કરે છે, શીખવાડવાનું, અને નૃત્ય પણ શીખવાડે છે. હવે એ જે કોલેજ છે એ કોલેજની અંદર શૈલી પંકજમે પણ તાલીમ લીધેલી છે. સંગીત, નૃત્ય, ચિત્ર આ બધામાં તે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહેલી છે. અને સંસ્થાના ઉદ્ધાર માટે સમગ્ર ભારતની અંદર જુદી જુદી જગ્યાએ સ્ટેજ શો કરેલા છે નૃત્યના, સંગીતના. તો એમાં કોઈ ચિત્રકારે એમનું ફૂલ સ્કેચનું એક ચિત્ર સુંદર મજાનું દોરી આપેલું હતું અને એ તો કે સંગીત અને નૃત્ય મહાવિદ્યાલયના જે વિભાગ છે એના દરવાજા ઉપર શૈલી પંકજમની આખી ફૂલ સ્કેચની આકૃતિ એટલે કે તસવીર મુકાયેલી છે. આ રીતે એ તસવીરની સાથે એમના જીવનનો જે વિકાસ છે એની વાત પણ અહીંયા જોવા મળે છે. અને છેલ્લે અનાથ બાળકો માટેનું ગૃહ, હોમ ફોર ડિસ્ટ્રિબ્યુટેડ ચિલ્ડ્રન. હવે જે અનાથ બાળકોને ત્યાં મૂકવામાં આવે છે, મૂકી જાય છે, એમના ઉછેર કરવા માટે એક ખાસ મનોવૈજ્ઞાનિક રીતે શિક્ષિત કરવામાં આવેલા જે સ્ત્રીઓ છે, શિક્ષિકાઓ છે, આયાઓ છે, એમના દ્વારા એમનો ઉછેર થાય છે અને એ કલ્કી સમાન છે, શિરોમણી છે આ સંસ્થાની અંદર. એમ પણ શૈલી પંકજમ લેખકને કહેતા જોવા મળે છે. અને પછી પોતાના ભૂતકાળ વિશેની વાતો અહીંયા આ ગૃહ જોવા માટે જાય છે ત્યારે નાના બાળકો શૈલી પંકજમને એકદમ ટોળે વળી જાય છે અને ત્યારની જે એક શિક્ષિકા છે એ લેખકને કહે છે કે હવે થોડા સમય માટે તમે શૈલી પંકજમને મળી શકશો નહીં, કારણ આજે એ મળેલ નથી, એટલે બાળકો એમને થોડો સમય એ માગશે જ, એમની પાસેથી એમને છોડશે નહીં. એ સમયની સાથે તો કે જે શિક્ષિકા આ પરિચય આપે છે એ સાથે લેખક ને શૈલી પંકજમ પણ અનાથ છે એનું ભાન થાય છે. ત્યારે એના હૃદયની અંદર કડાકા સાથે જે કંઈ અત્યાર સુધીની લાગણીઓ હતી એ તૂટતી જોવા મળે છે. એમની માતા કોણ હશે, એમની માતા પતિતા હશે, કેવી હશે, એ બધા અનેક જાતના વિચારો એના મનની અંદર એકદમ ઉદ્વેગ સ્વરૂપે બહાર આવતા જોવા મળે છે. એટલે કે વિચારનું મનોમંથન સતત ચાલતું રહેતું જોઈ શકે છે. અને જ્યારે એ ગૃહની જોઈ અને બહાર નીકળે છે ત્યારે લેખક એકદમ મૂંગા થઈ જાય છે. કારણ કે જેમની માતા કેવી હશે, એમનો પરિવાર કેવો હશે,
જાતિ, જ્ઞાતિ, કુળ એ વિશેના વિચારો એમને એકદમ ગ્લાનિતા તરફ, નિરાશા તરફ લઈ જાય છે કે હું આ વ્યક્તિ સાથે કઈ રીતે લગ્ન કરી શકું, એટલે એ મૂંગા થઈ જાય છે. પણ શૈલી પંકજમ જે અગાઉ આ અનુભવોમાંથી પસાર થઈ ગઈ છે એ વાતચીત શરૂ કરતા કહે છે કે આ ગૃહ જોયા પછી બધાની તો કે આ જ સ્થિતિ થતી હોય છે. હું તમને એક વાત કરવા માંગુ છું એમ કહી અને પોતાના જીવન વિશેની, હું પણ અનાથ છું અને મારો વિકાસ, મારો ઉછેર એ બધું જ આ સંસ્થાના સ્થાપક અમ્મા અને અપ્પા દ્વારા થયેલું છે. એ જ મારા માતા પિતા છે અને આ સંસ્થાના બધા જ જે કર્મચારીઓ છે એ મારો પરિવાર છે, બાળકો છે એ બધા મારા પરિવાર છે. અને એમાં હું તો કે એકદમ હીનતા અનુભવતી નથી. અને એ રીતે એ પોતાનો પરિચય આપે છે એકદમ નિખાલસપણે, કોઈ પણ જાતના છુપાવ્યા વગર. જ્યારે શૈલી પંકજમ લેખકની પોતાના ભૂતકાળની વિશેની સમગ્ર વાત કહી દે છે ત્યારે એ એમના ઉપર વધુ મોહિત થઈ જાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. આમ આ નવલિકાની અંદર લેખકના મનોભાવો અને શૈલી પંકજમના મનોભાવો એ સાથે સાથે જે આપણને કહેવામાં આવેલું છે કે માણસ ગમે તે જ્ઞાતિમાં જન્મેલો હોય, ગમે તે કુળની અંદર જન્મેલો હોય, પણ એ ગમે તે પ્રદેશનો હોય, પણ એ પોતે પોતાને ઘડતર કરી શકે છે, પોતાના સંસ્કાર અને શાલીનતા દ્વારા પોતાનો વિકાસ સાધી શકે છે. એ આ વાર્તાની અંદરથી આપણને બોધ મળે છે. આ વાર્તા વાંચવી એ ખૂબ જ આનંદદાયક રહેશે. વાંચી જજો. એ સાથે સાથે એમના પ્રશ્નો અને સ્વાધ્યાયની અંદર જે વ્યાકરણ આપેલું છે, સ્વાધ્યાયના પ્રશ્નો અને વ્યાકરણ એ તમે તૈયાર કરી લેજો. નોટબુકની અંદર ઉતારી લેવાનું છે. અસ્તુ.